હાલો મિત્રો, આજે આપણે પાછો અડદમાં જ વારો આવ્યો, પણ આજે ખાલી સિંગલ ટ્રેક્ટર છે અને રાજુભાઈના અડદ છે. એકદમ હુકાઈ ગયેલા છે, પણ થોડોક નહીં એવો નીચેથી ઘાર નીકળ્યો હોય, કારણ કે જમીન અત્યારે ભેજ મૂકતી હોય, એટલે જમીનમાં જે ભેજ હોય ને એ ઢગલો કરેલ હોય, એટલે થોડોક ભેજ આપતી હોય, એટલે થોડી ઘણી થ્રેશરને દબાવે. પણ આપણે જો કે આ કટર છે ને મગફળીના કટરમાં જ કર્યું છે, એટલે સેજ કટર પોડું છે, એટલે બહુ વાંધો નથી આવતો. પણ જો આ છોકરાએ આજ છે ને જબરું કામ કરે છે, આપણે લાગે. પણ એક છોકરું છે ને એ એક માણસનું કામ કરે, પણ આપણે ગણતરી શું કરીએ કે ભાઈ છોકરામાં છે. આ બે જણા છે, વેકેશન પડવાની તૈયારી છે, એટલે ટ્રેનિંગ લેતા હોય એવું લાગે કે ભાઈ વેકેશનમાં આ રીતે કામ કરવાનું છે. અને આપણે માંડવીનું કટર છે ને, એટલે આ ડૂચો આનો હારામાં હારો થાય છે, કારણ કે નક્કર જે જંગીરમાં એમાં હોય ને ડૂસો હાવ ભૂકી અને હાવ ભાંગીને ભૂકો કરી નાખે છે. આપણે આમાં ડૂસો આખો કાઢે, એના સામે પ્લસ હિંગુ પણ આવે છે, કારણ કે કટર મોટું હોય એટલે હિંગુ આવવાની જ છે. અને ઘારના હિસાબે ટ્રેક્ટર દબાઈ ઓછું અને બહુ લીલા અડદ હોય ને તો આપણે કાઢી જાય તો નીકળી જાય છે. એનું કારણ એ છે કટર આપણે થોડુંક મોટું રાખ્યું, હિંગુ આવે એ પાછી રિટર્ન કરી દેવાની, પણ થોડુંક અડદ કાઢવામાં સવલ પડે ને, કે અમુક જગ્યાએ વધારે ઘાર હોય તો પછી હાલે નહીં, અને કાં ખોટી કલાકો વધી જાય. આ અડદની ક્વોલિટી જોઈ લ્યો. પણ ટૂંકમાં શું છે, ઘારના હિસાબે આપણે આ કટરનું થોડીક વ્યવસ્થા કરીને કે કટર આનું હાંકડું આવે, આપણે મોટું રાખ્યું છે દબાઈ નહીં એટલા માટે. અને આપણે ફિલ્ટર છે એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. ચાયણામાં હાવ કમ્પ્લીટ A to Z ક્લિયર જ આવે. કાંધામાં અમુક ટકા નહીં એવી ભૂકી આવે, પણ એ ઉડાડી નાખે, નક્કી રહે આપણે ચોખ્ખું જ આવે ફિલ્ટર ના હોય તોય. અને જો આ બે છોકરા છે ને, એનું આજનું મને જોતાં એવું લાગે કે બધે કરતાં વધારે એની કામ કર્યું. તો મિત્રો, હવે આપણે માંડવીનું રિઝલ્ટની વાત કરીએ, કારણ કે એમાં રિઝલ્ટ બહુ કપાય છે. હવે જઈએ આપણે માંડવીના થ્રેસરમાં. તો આ ચિરાગભાઈ આજે હાકે છે. હવે આપણે બધા મિત્રોનો સાયણાનો ને એવું બધો કમેન્ટ આપણે વિડીયો નાખતા હોય એટલે આવે છે કે ભાઈ સાયણાનું રિઝલ્ટ બધી જગ્યાએ અલગ મળે છે, નથી મળતું. વાત સાચી છે, અલગ મળે છે, પણ એનું કારણ શું છે, ઓર લિમિટેડ વસ્તુમાં રહીએ ને તો રિઝલ્ટ મળે છે, પણ ઓર વધારે રાખે એટલે આ પંખો રહ્યો ને દબાઈ જાય. આ પંખો હવા કાપી નાખે એટલે સીધી માંડવી પડે ને ઉપડી અંદર પડે. ઉપડી અંદર પડ્યા પછી માંડવી ઉપાડવાની કેપેસિટી નથી, કારણ કે માંડવી પડી હોય એ અને બીજી પ્લસ માંડવી ઉપડીમાંથી આવતી હોય, એટલે એ બધી માંડવી ભેગી થાય ને અંદર ગરી ગયા પછી ઉપાડી ના શકે. બાયણેથી અંદર ના જવા દે, અને કાંકરો વજનવાળો હોય એટલે અંદર આવી જાય. હવે હું તમને આ દેખાડું, કારણ કે ગમે ત્યારે આપણે ખેડૂતને થોડીક વાર કંઈક ભાઈ થોડુંક માઇપે ઓરો તો અડધી કલાક વધારે થાય, પણ કામ પરફેક્ટ થાય અને રિઝલ્ટ આપણે સાયણાનું મળે. હવે જો અહીંયા ડેડવા આવે છે, આ દોડવો એક કંઈ ના આવે. પણ આપણે છે ને ખેડૂતને કહીએ ને કે ભાઈ ઓર અહીંયા હુપડીમાં માતો નથી, તમે થોડાક નહીં એટલું ઓર માઇપે કરી નાખો, એટલે ખોટું થ્રેસર દબાઈ નહીં ને એટલે હવા ના કાપે, અને અહીંથી માંડવી આવે ને એક ધારી સરાતી જાય ને કમ્પ્લીટ થતી જાય, બરાબર. અહીંથી માંડવી હેઠી ઉતરી જાય ગાયો ઘા, પણ આ હુપડી રહી ને આ હુપડીમાં પાછી માંડવી માય નહીં, અને એ માંડવી અહીંયા આવે. ઓછો પવન હોય ને એટલે માંડવી અંદર વહી જાય. અંદર વહ્યા ગયા પછી ટ્રેક્ટરની કેપેસિટી નથી બધી માંડવી ઉપાડી શકે, પણ ના જ્યાં લગન ગઈ હોય ને ત્યાં સુધી કાપી શકે. બાકી જો કાંધાનું તો રિઝલ્ટ સારું છે, કાંધું બહુ આવતું નથી. પણ આ એક પ્રોબ્લેમ રહે. આપણે ખાલી ખેડૂને એટલું કહી, ખાલી 15 થી 20 મિનિટ કે વધીને અડધી કલાકનો ફેર પડશે તમને. ભાઈ એના સામે માંડવી ચોખ્ખી નહીં કરવી પડે, પણ ખેડૂત ના માને. અમુક જગ્યાએ એવો પ્રશ્ન આવતો હોય, ના માને તો પછી સાયણાનું રિઝલ્ટ ના મળે. અને જ્યાં હાલે છે કમ્પ્લીટ ખેડૂત આપણું કયું માને છે ત્યાં રિઝલ્ટ ટોપ મળે છે, અને એવું કંઈ નથી. હવે તો મિત્રો, આ હકીકત છે, અને વિડીયો કરી દેજો શેર જેને રિઝલ્ટ જોતા હોય ને એના માટે ખાસ.